હાલો મિત્રો, કેમ છો? આપણે બધા મજામાં? જય માતાજી બધાને. આપણે બધા મજામાં આવીશું અને આપણે આવી ગયા છીએ કારકામાની ચેક કરીએ. આપણે છે વાંકાનેરમાં નિયસિનભાઈ. તો રામ રામ ને જય માતાજી. અમારા વાંકાનેર તાલુકાના મહાકાળીમાની ટેકરી છે, એટલે કાળકામાની ટેકરી છે ઘણા સમયથી. અને આપણે અહીંયા ઘણા વિડીયો શૂટ કરવા દર્શન કરવા માટે આવી ગયા હતા. તો જયદેવભાઈ સાથે આવી ગયા હતા. આપણે જો કાળકામાની ટેકરીએ દર્શન કરવાના છે. તો અમારે વાંકાનેર તાલુકાનું લોકેશન તમને બતાવી એવું છે. આપણે કારકામાની ટેકરી તમે જોઈ શકો છો. આ જે પગથિયા છે તે ધાર ઉપર જવાનું છે. તો ખાસ વિડીયોમાં આપણે જોડાયા વિડીયો છે લગી અને આ રીતે આપણે બધી બતાવવાના છે વાંકાનેરમાં. તો આવી રીતે ધાર છે મોટી. તો હાલો અસીમભાઈ, તમે હાલતા થાવ. હા તમે હાલ્યા હો, અમે આવી આગળ હાલે જઈએ. એ પણ આપણે અશ્વિનભાઈ આપણે શૂટિંગવાળા છે, એને બ્લોગ પણ સારા હાલે છે અને આપણે પણ થોડાક હાલે છે. એટલે આ રીતે બ્લોગ આપણે જોતા રહેજો, નવી માહિતી નવી મળશે અને આ રીતે પણ છે. તો જય માતાજી. આ રીતે આપણે પગથિયા પણ ચાલુ થઈ ગયા છે. આ રીતે આપણે પગથિયા છે તે કારકામાની ટેકરી ઉપર જવાનું થઈ. તો વિડીયોમાં જોડાઈ રહીજો. જય માતાજી. તો આ રીતે આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. આ રીતે આપણે પગથિયા છે. આપણે જો આ રીતે ધાર પણ દેખાય છે અને આ બાજુ આપણે પાછળ મંદિરે પણ છે. તો વિડીયોમાં એટલે આપણે જોડાઈ રહીજો. અને આપણે જો આ રીતે પગથિયા છે ડાયરેક્ટ કચરા બચરા માથે છે નહીં, એટલે ડાયરેક્ટ છે આપણે સાદા સિમ્પલ આ રીતે. તો જય માતાજી. આપણે પાછલો કેમેરો કરીને બતાવશું. આ છે આપણે વાંકાનેરનું મંદિર. આપણે ગામ બધા છે અને આ રીતે આપણે જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા. મહાકાળી માનું મંદિર છે. તો આ રીતે આપણે જો પાણીનો ટાંકો પણ છે અને આ રીતે આપણે ગામનો આપણે વાંકાનેર સિટીનો નજારો આવું કંઈક છે. અને આપણે હજી તો આપણે અડધી હજી પહોંચ્યા નથી, અડધામાં હજી બાકી છે હજી તો. અસીમભાઈ ને આપણે બધા અહીં હાલાવે છે. અત્યારે આપણે વાગી જાય 7:30. દી આત્માઓની તૈયારી છે. તો મિત્રો આપણે અશ્વિનભાઈ હાલાવે છે બ્લોગ બનાવતા જો અશ્વિનભાઈ હાલાવે છે બ્લોગ બનાવતા તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો આપણે વાંકાનેરનું સિટી. જો આ પાણીનો ટાંકો છે અને મંદિર પણ છે અને આ બધું આપણે છે વાંકાનેર સિટી. તો આ રીતે છે અને અશ્વિનભાઈ આપણે બધી માહિતી લેતા આવે છે નીચે થઈ. અને વિડીયોમાં પૂરા જોડાઈ રહીજો. અશ્વિનભાઈ થાકી ન રહ્યા ને? થાકી ન રહ્યા ને? હા, હિંમત રાખજો, થાકતા ને નાખી જાય ને.
તો હાલો મિત્રો, હવે આપણે થોડુંક ચાલુ કરીએ ચડવાનું. તો આ રીતે આપણે ચડી ગયા છે, હજી અડધે હવે પહોંચ્યા છે. આ રીતે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે બ્લોગ જોવાનું આપણે ભૂલતા નહીં. આપણે જયદેવભાઈ યુટ્યુબ ચેનલ ખેતીના વિડીયો પણ આવશે, આપણે મંદિર ધાર્મિકના પણ વિડીયો આવશે આ રીતે. તો હાલો મિત્રો, આપણે જો અડધે હવે પગી ગયા છે. હવે યસીનભાઈ હજી હાલ્યા છે, ઘણા વાંહે છે. અને આપણે વાંકાનેરનો નજારો તમે આપણે પાછળ જોઈ શકો છો આ રીતે. અને આપણે મહાનદી તો આખી છે, અને આપણે મચ્છો નદી કણે છે. મચ્છો નદી દેખાય એમ એ બધી છે. અને આ રીતે સીનભાઈ પણ આવેલા છે. હવે તો આપણે ચડી રહ્યા છીએ અત્યારે. હવે જાજુ છે એટલું નહીં, તો પૂરેપૂરો વિડીયો આપણે જોતા રહેજો. આપણે આટલા પગથિયા બાકી રહ્યા છીએ. આપણે અડધા ઉપર તો વયા ગયા છે. તો આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. અશ્વિનભાઈ તો એવું લાગે હવે થાકી ગયા લાગે. હિંમત તો સારું છે નહીં. મિત્રો કોમેન્ટ કરતા રહેજો. આપણે અડધા ઉપર તો વયા ગયા છે. જો થોડુંક બાકી રહ્યું છે, તો ઘડીક પોરો ખાઈ લઈ. અશ્વિનભાઈ હારે થઈ જાય. આ છે આપણે મિત્રો વાંકાનેરનો તમે આપણે નજારો જોઈ શકો છો આ રીતે. અને આ રીતે આપણે પગથિયા પણ છે, એટલે થોડોક હાફે પણ ચડી ગયો છે. તો આપણે પાછલા કેમેરામાં કરી દેખાડશું આ રીતે. તો જોવાનું ભૂલતા નહીં. તો આપણે અડધા પગથિયા ઉપર વહી છીએ, અડધા ઉપર. અને આ રીતે વાંકાનેરનો આપણે નજારો તમે જોઈ શકો છો આ રીતે. જો આ રીતે આપણે વાંકાનેરનો નજારો. તો આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આ રીતે આપણે વાંકાનેરનો નજારો છે. અને મચ્છો નદીનો પુલ આપણે દેખાડી રહ્યા છીએ અત્યારે. જો હાલમાં આ છે આપણે મચ્છો નદીનો પુલ. નદી છે, ઉપર પુલ માથે વાહન ચાલુ છે. જો આ રીતે રહેશે કરી ઉપર. અને આ રીતે આપણો છે. પણ આ બાજુ પણ વરસાદનું પણ અંધારું છે એ બાજુ. અને એ બાજુ આપણે એ બાજુ ચાલુ પણ રહેશે, કંઈ ખબર નહીં. સુરતનગર બાજુ ચાલુ છે આ રીતે. હા સિનભાઈ હારે થઈ ગયા. જય માતાજી. વિડીયો બનાવી એટલે નકર તો તમારા મોર પણ આપણે થઈ જાય એવું કઈ મેં કે થાકી ના રહ્યા ને. થાકી નહીં, પણ હે ને વિડીયો શૂટિંગ કરવાનું હોય ને એટલે થોડાક લેટ થઈ જાય. કેવો વાંકાનેરનો નજારો. નજારો એકદમ વાંકાનેર તાલુકાનો નજારો તમે જોઈ શકો. ઘણા ટાઈમ પહેલા આયા નહીં. હા, ઘણો સમય થઈ ગયો છે. કેમ કે ચોમાસામાં આવ્યો હોય ને તો વરસાદ થયું, વાતાવરણ સારું હોય. વરસાદ થયો નથી તે માટે ચોટીલા ડુંગર દેખાશે હો. હજી અત્યારે જઈશું ને એમ. હા, કેટલા પગથિયા છે વિડીયોમાં તો દેખાશે તો આપણે દેખાડશું ને. આપણે રિયલમાં તો આપણે અહીં દર્શન કરી લઈશું ચાઉનમાં. હા, આપણું ગામે દેખાય છે? ન દેખાય ના, આપણું ગામ તો નહીં દેખાય, આઘું પડી જાય એમ. અંદાજ કેટલાક પગથિયા છે? પગથિયા તો કેટલાક 300 ઉપર તો હોય છે. 300 ઉપર તો હોય છે. હા, કાપડ કહે રાજા વડલાનું મેળીમન મંદિર કીએ ને કે રાજા વડલાનું મેળીમન તો નદીમાં હે ને. નદીમાં હે. નદીમાં શમશાન છે અહીંયા. આપણે જોયું તો નહીં, પણ કે હે આ બાજુ રસ્તે છે. હવે કયા રસ્તે છે એ આપણને ખબર નથી.
ભાઈ હા આપણે જો આ બાજુ આવી ગઈ અને આ ક્યારે જ્યારે ચોમાસે આપણે પાછા આવશું આ જગ્યાએ વાહ વાહ વિડીયો બનાવવા માટે તો Special. ખાસ જોડાવી જો ચેનલમાં અને આ રીતે આપણે પાછો ચોમાસાનો કેવો નજારો છે તો એ આપણે પણ બતાવશું. જોતા રહીજો અને અમારા વાંકાનેર તાલુકાનો નજારો જોઈ લ્યો. વાંકાનેર તાલુકાનો નજારો. હાલો મિત્રો, આપણે પોગવા આવ્યા છે મંદિરે અને મંદિરે આપણે પોગવા આવી ગયા છે અને પગથિયા પૂરા થાવ છે અને આ રીતે આપણે ચડી ગયા છે ધાર ઉપર. તો આ રીતે આપણે ધાર ઉપર ચડી ગયા છે અને આપણે આ રીતે હવે મંદિર દેખાવા મીનું થોડું. તો આ રીતે મંદિર છે અને આ રીતે આપણે અશ્વિનભાઈ આગળ આવ્યા જાય છીએ. હવે સીન આવશે હારો. આ રીતે હવે સડી ગયા પગથિયા જાય સેટા નહીં મંદિરે જવા દેખાવા મીનું. આ રીતે આપણે વાંકાનેરનો નજારો. આ છે આપણે મંદિર, સુરાપુરા દાદાનું મંદિર. સુરાપુરા દાદાનું મંદિર છે. આપણે સુરાપુરા દાદાનું મંદિર છે અને આ છે આપણે મહાકાળી માનું મંદિર. તો આ રીતે પણ છે. ચાલો તો આપણે અહીંયા દર્શન કરાવશું. દર્શન કરાવશું. પછી વાંકાનેર કર્યા રાખશું તો તમે કોમેન્ટ કરજો. હા, વાંકાનેરનો નજારો આથી ગામડા બધા આવી જાય. હા, અહીંથી આ બધા આવી જાય. બધા ગામડા દેખાય. હા, અમે તારું પણ દેખાવા મેની. હા અત્યારે જો આ રીતે નજારો છે આગળ વહી જાઓ. અને આ રીતે આપણે થોડા આગળ ચાલ્યા જઈશું અને આ છે આપણે મંદિર. તો મંદિરમાં આપણે કઈ રીતે આપણે માતાજી બેઠા છે અને કઈ બાજુ આપણે છે અને કઈ રીતે છે તો એ આપણે બધી માહિતી લેશું. તો આપણે જોવાનું ભૂલતા નહીં. અને આ રીતે છે આપણે આ રીતે વાંકાનેરનો નજારો. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે મંદિરે. હવે 10 પગથિયા છેટા રહ્યા છે. હવે 10 પગથિયા, ખાલી 10 પગથિયા છે પણ હજુ કુતરા આપણા મોર થઈ ગયા. આ રીતે જો એ પણ આપણે ધારમાં આવી જાય છે. અને આ રીતે હવે આપણે ચંપલ કાઢવાના છે. આ રીતે આપણે હવે 10 પગથિયા રહ્યા છે અને આ રીતે પછી નામ પણ લખેલું છે. તો આપણે કોમેન્ટ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે આપણે હવનનું. આપણે મિત્રો આપણે હવન પણ કરે છે નારિયેળ વગેરે પણ તાવા પણ કરી શકે છે. જો આ રીતે, તો આ રીતે પણ છે. અને આ રીતે આપણે મંદિર છે. જોઈ જો આપણે તમે જોઈ શકો છો. આપણે લખેલું છે નામ આ રીતે. આપણે આ નીચે પણ લખેલું છે આ રીતે. તો આપણે જોઈ શકો છો વિડીયોમાં. અને આપણા છે મંદિર. આપણે છે કારકામાની ટેકરી આ કહેવાય છે જૂના વખતથી. આ રીતે જો આ રીતે આપણે માતાજી પણ બેઠા છે. આપણે નજારો વાંકાનેરનો. આ રીતે આપણે મંદિર પણ છે. આ રીતે આપણું મંદિર છે. ત્યાં પણ છે કે કારકામાની ટેકરી કહેવાય છે વાંકાનેરમાં. દૂરથી ઘણા દૂરથી પણ દેખાય છે. અમારા ગામથી દેખાય છે, ચાલી ગામથી. અત્યારે તો ઓછી દેખાય છે પણ કેમ કારખાના થઈ ગયા એ માટે. આ રીતે જોઈ શકો છો. આપણે પવને જેવો પવન છે. સામું રહ્યું એ તો આપણને બધાને ખબર જ છે. અહીંયા પહેલાં રાજા વખતના આપણે અહીંયા બધે કરતા હતા. અહીંયાથી ફાયરિંગ પણ કરતા હતા. ત્યારે રાજ હતું, અત્યારે રાજ નથી એ માટે. આ રીતે હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિર ઉપર. હાવ ઠેઠ પહોંચી ગયા છે. આ રીતે પણ આપણે મંદિર છે કારકામાની ટેકરી કહેવાય છે આપણે વાંકાનેર તાલુકામાં. આ રીતે આપણે બ્લોગ જોતા રહેજો. નહીં નવા બ્લોગ જોવાનું મળશે. અને
ભાઈ પણ આપણે બ્લોગ બનાવે છે, એ પણ બ્લોગ બનાવવા આવે છે અને આપણે બે આવી ગયા છે. પણ સારી અને આ રીતે બાકી દેખાડજો અસીમભાઈ, અમુક વાંચી શકે તો આ રીતે. અને આપણે આ બાજુ પણ જાળીમાં વેચી છે, આપણે આવે નહીં એવી રીતે કૂતરા આવે એ બાજુ. આ બાજુ આપણે બાવળીએ જ છે, એમાં પાછળ જોઈ શકો છો. અને આ રીતે પણ આ રીતે આપણે મોરલા પણ બોલે છે આ બાજુ, મોરલા પણ બોલે છે, કોયલ પણ બોલે છે. અને આ રીતે આપણે નજારો છે, અને આ રીતે મંદિર છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય મહાકાળીમાં. અને હજી આપણે અંદર પણ જઈશું.